વાતાવરણ કેવું રહેશે આગામી દિવસોમાં રાજ્યભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। હજુ આકરો તાપ સહન કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે। 5 દિવસ રાજ્યમાં હીટવેવની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। હીટવેવના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે। સૌથી વધુ તાપમાન અમરેલીમાં 40.2 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 37.4 ડિગ્રી પર પહોંચ્યો છે। अगले 5 दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र कच्छ एरिया में, जिसमें से मुख्य तौर पे जो डिस्ट्रिक्ट्स हैं अगले 3 दिन के लिए जो है कच्छ, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली तथा राजकोट, एंड चौथे दिन से जो है दीव को भी शामिल किया गया, चौथे एंड पाँचवें दिन जो है हीट वेव के लिए। साथ ही अगर हम बात करें कोस्टल एरियाज़ में, तो मोस्टली कोस्टल एरियाज़ जो भी जितनी भी सौराष्ट्र तथा गुजरात दोनों ही कोस्टल एरियाज़ में जो है हॉट एंड ह्यूमिड वेदर मेंटेन करेगा, साथ ही जिसकी वजह से डिस्कम्फर्ट भी। तो मोरबी ब्रिज